પ્રકૃતિ, તો એમાં 3 પ્રકૃતિ છે: વાત, પિત્ત, કફ. તો એમાંથી પ્રકૃતિના શ્લોક લખવાના છે અને એનું મિનિંગ બતાવવાનો છે. તો પહેલું વાત પ્રકૃતિ. તો એમાં શું કીધું? આ આખો આનો શ્લોક કરવાનો છે. હવે એમાં કઈ રીતે કરવાનો છે તો જો કહું. વાતસ્તુ વૃક્ષ લઘુ ચલ બહુ શીઘ્ર શીત પરુષ વિશદ. આટલા એના શું થયા? ક્વોલિટીઝ થયા. જેમ પેલું વાતમાં હતું ને, પહેલાં અષ્ટાંગના ચરકમાં ચેપ્ટરમાં શ્લોકો હતા ને કે લઘુ શીત, એવું એના ગુણવાળા શ્લોક. એવી રીતે વાતના આટલા ક્વોલિટી છે. તો પહેલી લીટી એની ક્વોલિટીની હશે. પછી બધી કેવી રીતે લીટી બનાવવાની છે? તો હવે વૃક્ષની લીટી આવશે, પછી લઘુની આવશે, પછી ચલની આવશે, બહુની આવશે, શીઘ્રની આવશે, શીતની, પરુષ, વિશદ, એમ કહીને શ્લોક પતી જશે. તો એ રીતે કરવાનો છે શ્લોક. હું સમજાવી દઉં. શ્લોકની સંધિ છૂટી કરી એના સેન્ટેન્સ વાઇઝ છૂટું કરી દીધું છે, તો આ રીતે જ કરજે. તો પહેલું શું હતું? વાતસ્તુ વૃક્ષ લઘુ ચલ બહુ શીઘ્ર શીત પરુષ વિશદ. તો વાત ઇઝ ડ્રાય, લાઇટ, મોબાઈલ, એબુડન્ટ એટલે ઇન ક્વોન્ટિટીમાં વધારે, શીઘ્ર એટલે ક્વિક, કોલ્ડ, રફ, વિશદ એટલે નોન સ્લીમી છે. આ એક લીટી લખીને એનું મિનિંગ લખવાનું. બીજું શું? હવે શું આવ્યું? વૃક્ષ. તો વૃક્ષની ક્વોલિટી આવશે. તો તસ્ય વૃક્ષયાત વાતલા વૃક્ષ અપચિતા અલ્પ શરીરા પ્રતત વૃક્ષ શામ સન્ન સક્ત જર્જસ્વરા જાગૃકાશ્ય ભવંતી. તો એનો મિનિંગ શું છે? વૃક્ષયાત વાતલા વૃક્ષ, તો ડ્રાયનેસ. પછી લોંગ ડ્રાય એન્ડ હોર્સનેસ, એનો અવાજ કેવો હશે? તો કે કર્કશ, ના ગમે એવો. અને ઓલવેઝ કીપિંગ અવેક, હંમેશા જાગતો રહે ને એવો. જાગૃકાશ્ય ભવંતી. અને જર્જસ્વરા એટલે હોર્સનેસ એનો. પછી શું આવ્યું? લઘુ. તો લઘુમાં શું કીધું? લઘુત્વાલ લઘુ ચપલ ગતિ ચેષ્ટા આહાર વિહાર. એટલે એની મૂવમેન્ટ ચપલ ગતિ એટલે એકદમ ફાસ્ટ મૂવમેન્ટ હશે. અને ચેષ્ટા આહાર વિહાર એટલે એનું જે ફૂડ અને મૂવમેન્ટ હશે એ બી એકદમ ફાસ્ટ હશે. અને એકદમ સ્મોલ ક્વોન્ટિટીમાં હશે. ખાવા તો એટલી સ્મોલ ક્વોન્ટિટીમાં, તો મૂવમેન્ટ કરશે તો એકદમ શાંતિથી. હવે શું આવશે? ચલ. તો ચલમાં શું છે? ચલત્વાદન અવસ્થિત સંધિ અક્ષિભ્રુહનુ ઓષ્ટ જીવા શિરસ્કંધ પાણીપાદા. એટલે અવનવસ્થી સંધિ એટલે અનસ્ટેબલ જોઈન્ટ્સ. પછી અક્ષી એટલે આઈસ, ભ્રુ એટલે આઈબ્રોઝ, હનુ એટલે અહીંયા રહી ગયું છે ને આપણા ચીક જે આવે એ, ઓષ્ટ એટલે લિપ્સ, જીવા એટલે ટંગ, શિર એટલે હેડ, સ્કંધ એટલે શોલ્ડર, પાણીપાદ એટલે હેન્ડ્સ એન્ડ લેગ. આ બધું અનસ્ટેબલ હશે. આમાં આંખો પટપટ આવે, પછી આઈબ્રોઝ ઊંચી કરે, પછી કંઈ બી અનએક્ટિવિટી કરતું રહે વાતવાળું. તો આ ચલનું થયું. પછી બહુનું. બહુત્વાદ બહુપ્રલાપ કંડરા શીરા પ્રતાના. તો બહુપ્રલાપ એટલે ટોકેટિવનેસ એટલે બોલતું, વાત કરતું રહેતું. પછી કંડરા શીરા પ્રતાના એટલે એબુડન્સ ઇન ટેન્ડન્સ એન્ડ વેન્સ. વેન અને ટેન્ડન્સ એમનામાં તરત જોવા મળી જશે, બહુ હશે એટલા માટે. આ થઈ બહુની ક્વોલિટી. પછી છે શીઘ્ર. તો શીઘ્રત્વાદ શીઘ્ર સમારંભ ક્ષોભ વિકારા શીઘ્રતાશ રાગ વિરાગા શ્રુતગ્રાહીનો અલ્પસ્મૃત્યશ્ચ શૈત્યચિત અસહિષ્ણવ. તો પહેલાં શું કીધું કે શીઘ્રત્વાદ શીઘ્ર એટલે ક્વિક ઇન ઇનિશિએટિંગ એક્શન. કોઈ બી એક્શન કરવા માટે ઝડપથી જ રેડી હશે, ચાલુ કરી દેશે. પછી શીઘ્ર ત્રાસ એટલે ગેટિંગ ઇરિટેટેડ, ચીડી જશે. પછી શું કીધું? તો કે ક્વિક ઇન લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ શ્રુતગ્રાહીનો અલ્પસ્મૃત્યશ્ચ. શીઘ્ર ત્રાસ રાગ વિરાગા એટલે કે એમની પસંદ અને નાપસંદ એ ઝડપી હશે, તરત કહી દેશે કે આ ગમે આ ના ગમે એ રીતના. પછી શ્રુતગ્રાહીનો અલ્પસ્મૃત્યશ્ચ એટલે ક્વિક ઇન અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ફોરગેટિંગ થિંગ્સ એટલે સમજવામાં બી ઝડપી હશે અને બધાને માફ કરવામાં, ભૂલી જવામાં બી જલ્દી હશે. શૈત્યચિત સહિષ્ણુ એટલે કે શીત ટોલરન્સ નહીં કરી શકે. તો આ શીઘ્રનું થયું. પછી કોનું આવશે? તો કે શીતનું. પ્રતત શીત કોદ્વેષ સ્તંભા, કોદ્વેપક સ્તંભા એટલે ઠંડી વસ્તુ સહન નહીં કરી શકે. એટલે શું કહેવાય?